નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આજનો દિવસ જે છે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઘોષિત કરાયો છે અને આજે જ્યારે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે આપ સૌ કોઈને આપની માતૃભાષાને લઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખાસ કરીને આજના ટુ ધ પોઈન્ટમાં એ જ વાત કરવી છે કે કયા પ્રકારે હાલ જે પ્રકારે માતૃભાષાની જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ભારતમાં, ગુજરાતમાં, વૈશ્વિક સ્તરે પણ આ તમામ સ્તરે જે પ્રકારે અલગ અલગ રીતે માતૃભાષા એટલી માતૃભાષા છે યુનેસ્કો અનુસાર 6000 જેટલી જે માતૃભાષાઓ અલગ અલગ ભાષાઓ છે આ વિશ્વમાં અને 6000 ભાષામાં અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ કલ્ચર અને એમાં અલગ અલગ ભાષા બોલતા લોકો, એટલે આટલી વિવિધતા હોવા છતાં પણ આ જે ભાષા છે અને તેમાં પણ જે માતૃભાષા છે તેનું ગર્વ કંઈક અલગ જ હોય છે। અને હવે પણ સવાલ થાય માતૃભાષા એટલે શું? માતૃભાષા એટલે માતા પિતા તરફથી બાળકને મળેલી એ ભાષા કે જે ભાષામાં બાળક જે છે એ સ્વપ્ન જોતું થાય છે, જે ભાષામાં બાળક જે હોય છે એ તેના પહેલા જે શબ્દો હોય છે, પહેલા જે વાક્યો બોલે છે એ તેની માતૃભાષા હોય છે। એટલે આજે આ માતૃભાષાનો દિવસ છે અને માતૃભાષા ઉપર જ આજે ચર્ચા કરવા માટે આપણી સાથે નિષ્ણાંતો જોડાયા છે। સૌપ્રથમ ડોક્ટર દીપક રાજગુરુ, જેઓ શિક્ષણવિદ છે, અને સાથે જોડાયા છે ડોક્ટર રૂચા જોશી કે જેઓ મદદનીશ શિક્ષક છે। આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। પહેલા ડોક્ટર દીપક, શરૂઆત આપનાથી હું કરવા માંગીશ। જે પ્રકારે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે શું કહેવા માંગશો? અત્યારે જો માતૃભાષાની આપણે શરૂઆત કરીએ તો આ માતૃભાષાના આજના દિવસે આપના મતે ડોક્ટર દીપક, આપણા ગુજરાતથી જ આપણે શરૂઆત કરીએ, માતૃભાષાની અત્યારે કેવી પરિસ્થિતિ છે? જી, સૌથી પહેલા તો ધર્મીબેન, નિર્માણ ન્યૂઝ, નિર્માણ શબ્દ જ ગુજરાતી ભાષાનો છે, જે ફાઉન્ડેશન છે, નિર્માણ કરે છે, તો એને અભિનંદન આપીએ કે આપે સરસ નામ રાખ્યું છે, આપની ચેનલનું ગુજરાતી ભાષામાં રાખ્યું છે। અને માતૃભાષા એ આપણા સૌનું ગૌરવ હોવું જોઈએ। શરૂઆતમાં જ કહી દઉં કે પડઘાતી રમ્ય ભાત છું, ગરવેલી ગુજરાતનો નાદ છું, પડઘાતી રમ્ય ભાત છું, ગરવેલી ગુજરાતીનો નાદ છું, ઘોંઘાટની વચ્ચે ઉછરેલો, ઘોંઘાટની વચ્ચે ઉછરેલો માતૃભાષાનો બ્રહ્મનાદ છું। નમસ્તે। માં, માતૃભૂમિ અને માતૃભાષા, આ ત્રણ નો કોઈ દિવસ ન હોઈ શકે ધર્મીબેન। એ તો આજીવન શ્વાસે શ્વાસમાં અને વિશ્વાસે વિશ્વાસમાં આ ત્રણ વસ્તુ વસેલી હોવી જોઈએ। રૂચાબેન મારી સાથે જોડાયા છે આજે આ કાર્યક્રમમાં, એમને પણ અભિનંદન આપું છું કે આપણા ભાષાનું ગૌરવ એક શિક્ષક તરીકે, હું પણ એક શિક્ષક જ છું, શિક્ષાવિદ તરીકે તો પછી લોકોએ મને ઓળખ્યો એ વાત અલગ છે, પણ હું એક ભાષાનો જ શિક્ષક છું। મારી માતૃભાષા ગુજરાતી છે અને શિક્ષણમાં મેં વાચસ્પતિ, વિદ્યા વાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરી, એટલે કે પીએચડી કર્યું છે, એ હિન્દી ભાષા છે। અને સંસ્કૃત સાહિત્યમાં હું શાસ્ત્રીની ડિગ્રી ધરાવું છું, ઉપાધિ ધરાવું છું। તો આ ત્રણ ભાષાઓનું સંમેલન મારા જીવનમાં છે અને ત્રણ વસ્તુ, માં એટલે કે જનની, જેણે મને જન્મ આપ્યો તે, આપણા વતન ભૂમિ, માતૃભૂમિ ભારત, આની ભવ્યતા, આની દિવ્યતા, આની સુગંધ, આપણી માટીની ભીની ભીની મીઠી મીઠી ગંધ આપણને આપણા જીવનમાં શ્વાસે શ્વાસે આપણને જીવાડે છે। એટલે આ માતૃભાષાથી આપણે એકબીજાની સાથે સંવાદ કરી શકીએ છીએ અને આપણી ભાષામાં, આપણી કાલી ઘેલી બોલીમાં આપણે મૂળાક્ષરો ના શીખ્યા હોઈએ કે લેખન કળા ના શીખ્યા હોઈએ, વાંચન ના આવડતું હોય તો પણ માતૃભાષામાં આપણે આપણી વાત કહી શકીએ। ઘણીવાર તો આપણી માં, ધર્મીબેન, બોલ્યા વગર આપણા બાળપણમાં આપણે જયારે ઘોડિયામાં સૂતા હોઈએ ને ત્યારે આપણા ખાલી મકારથી, આના મકારથી એને ખબર પડી જાય કે મને બોલાવે છે। આ જે સાદ છે એ માતૃભાષાનો એક પ્રકારનો નાદ છે। આવી ભાષાના ગૌરવ દિવસે આપણે સૌ સરસ ચર્ચા કરીએ, પણ ચિંતા પણ કરીએ કે શું આ બોલીઓ, આ ભાષાઓ આપણી પારંપરિક જે સાંસ્કૃતિક વિરાસતો છે આપણી પાસે, એ ભાષાના માધ્યમથી આપણને મળે છે। આજે જો લોક ડાયરાઓ ગુજરાતમાં થાય તો એ લોક સાહિત્યમાંથી થાય છે, એ લોક ભાષામાં થાય। લોક સાહિત્યકારો જયારે રમૂજની વાત કરે, કોઈ ભજન ગાય, કોઈ ગીત ગાય, કોઈ ગરબો ગાય, તો ત્યારે એ આપણી આસપાસની ભાષામાં ગાતા હોય છે, આપણી માતૃભાષામાં ગાતા હોય, અથવા તો આપણી લોક બોલીમાં ગાય, એટલે તો એને લોક સાહિત્ય કહેવાય છે। સાહિત્ય ખરું, પણ લોક સાહિત્ય। આ ભાષાની
આજે ઉજવણી, આજે એને પોંખવાનો, એને લોકોને વિચાર આપવાનો દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. એટલે એના માટે અભિનંદન આપીએ છીએ. જી ધર્મીબેન. ડોક્ટર રૂચા, આપના મતે માતૃભાષા એટલે શું? આપને જો વ્યાખ્યા કરવી હોય માતૃભાષાની તો કયા શબ્દોમાં કરશો? બાળકને આપણે પૂછીએ જ્યારે કે તને સૌથી વહાલું કોણ લાગે, તો એ તરત જ કહેશે કે મને મારી માતા વહાલી લાગે. તો એ રીતે જે રીતે માતા વહાલી છે એ રીતે જ આપણને સૌને આપણી માતૃભાષા પણ વહાલી છે. માત્ર ગુજરાતી જ નહીં, પરંતુ આપણી ભારતીય તમામ ભાષાઓ નો આજે ગૌરવ દિવસ છે અને એનું ગૌરવ ગાન છે કે આપણી ભાષા પર આપણને ગૌરવ હોવું ઘટે, આપણું ગુજરાતીપણું અકબંધ રહે, આપણી અસ્મિતા ઝળહળે અને એ સહજ રીતે થાય એ આજના દિવસે ખૂબ જરૂરી છે એ હું સમજુ છું. રોજિંદી પ્રવૃત્તિઓ દ્વારા અને સહજ રીતે બાળકોમાં પણ એના બીજ વવાય એ પણ એટલું જ જરૂરી છે. ખાસ તો મને એવું લાગે છે કે નાના ધોરણથી જ બાળકોમાં જોડણી વિષયક સજ્જતા પણ કેળવાય અને લેખનના વિવિધ પ્રકારોમાં પણ એક ખીલે અને ખુલે. પત્ર લેખન હોય કે અરજી લેખન હોય, નિબંધ લેખન હોય, વાર્તા લેખન હોય, આ પરત્વે પણ વિદ્યાર્થીઓ મુક્તપણે અને મૌલિકપણે અભિવ્યક્તિ કરતા થાય. અત્યારે આપણે ધર્મીબેન જાણીએ છીએ કે આ ડિજિટલ યુગમાં અને એઆઈ ના યુગમાં હવે બાળકોને બધું અવેલેબલ છે, એટલે કે સરળતાથી મળી જાય છે. તો એ સરળતા અને સહજતાની સાથે પોતાના મૌલિક વિચારો પણ અકબંધ રાખે અને જોડે એ ખાસ ખૂબ જરૂરી છે. એ થાય કે માતૃભાષા, જે પ્રકારે મેં આગળ પણ વાત કરી, માતૃભાષા એટલે બાળક જે હોય છે એ સ્વપ્ન જે હોય છે પોતાની માતૃભાષામાં જોવે છે. બાળકને કોઈ પણ વિચાર આવે પોતાની માતૃભાષામાં જ વિચારે છે. સામાન્ય રીતે કહેવાય છે કે જે બાળક નાનપણથી જે મોટું થાય છે અને માતૃભાષા જે હોય છે અત્યંત મહત્વની હોય છે. ડૉક્ટર દીપક, આપના મતે એક વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું કેટલું મહત્વ છે? એક વ્યક્તિને તેના જીવનમાં માતૃભાષા છે એ કેટલી મહત્વપૂર્ણ ગણી શકાય? જી ધર્મીબેન, માતૃભાષાનું મહત્વ જીવનમાં કેટલું, એનું કોઈ માપ ના હોઈ શકે. એ અનન્ય છે, અતુલ્ય છે, અદ્વિતીય છે, અસીમ છે, અનંત છે. એટલું મૂલ્ય છે. દરિયામાં જેટલું મીઠું હોય ને એટલી જ માતૃભાષાની મીઠાશ છે જીવનમાં. એ મીઠાશ જો હોય ને તો બધે જ તમારું સરસ મજાનું કામ થાય. તમે જે પ્રદેશમાં જાઓ કે જે દેશમાં જાઓ કે વિદેશમાં જાઓ, જો તમે ત્યાંના લોકોમાં એની ભાષામાં તમે એકવાર વાત કરી શકો, એની ભાષામાં તમારે એની સાથે સંવાદ કરવાનો થાય, તો એ સામેની વ્યક્તિ બહુ જ રાજી થશે કે તમે ભારતીય છો અને અમારા દેશની ભાષા તમને આવડે છે. તેના ચહેરા ઉપર એક નાનકડું સ્મિત આવશે અને એ સ્મિત છે ને એ તમારું કામ સરળ બનાવશે. એટલે માતૃભાષા મને પ્રિય છે, મારી માતૃભાષા. પણ જો અન્ય પ્રદેશના અન્ય ભાષાભાષી લોકો પણ મારી માતૃભાષામાં કે મારી બોલીમાં જો બોલી શકતા હોય અને મને જ્યારે પણ એમ કહેતા હોય કે અમને તમારી ભાષા આવડે છે, તો અમને તમારી ગુજરાતી આવડે, અમને તમારી સોરઠી આવડે, અમને તમારી કચ્છી આવડે, અમને તમારી મેહાણવી આવડે, અમને તમારી સુરતી આવડે, આવું કે ને ત્યારે અમને બહુ આનંદ થાય. એટલે માતૃભાષાનું મહત્વ ખૂબ જ છે. આપણે જો કે હૃદયને જોડનારી. હા બહુ સરસ વાત કરી રુચાબેન. ભાવોર્મીઓ આપણી જે છે આપણી માતૃભાષા દ્વારા જ સહજ રીતે વ્યક્ત થઈ શકે અને વ્યક્ત થઈ શકે. સામેવાળાના હૃદયના તારને પણ જણજણાવી દે એટલી વાહ, પ્રબળ ક્યા એની વાત. ઉત્કટ અભિવ્યક્તિ હોય છે. આપણી ઉર્મિઓને પ્રબળ કરાવી દે છે એ લોકો જ્યારે પણ હોય. ખાસ કરીને હું તમને યાદ કરાવું કે આપણા મુંબઈની માયાનગરી, એટલે કે ફિલ્મ સ્ટારો, જે હિન્દી ફિલ્મના સ્ટારો હોય કે સાઉથ ઇન્ડિયન સ્ટારો હોય કે નોર્થ ઇન્ડિયન સ્ટાર હોય, સુપરસ્ટાર હીરો હિરોઈન લોકો આવે, કોઈ કાર્યક્રમમાં આવે, ગરબામાં આવે, ગુજરાત આવે, કોઈ કાર્યક્રમના મહેમાન બનીને આવે, તો પહેલો શબ્દ માઇક ઉપરથી કેમ છો એમ કહીને વાત કરે તો એ લોકો તાળીઓ પાડે. એને એટલું જ આવડતું હોય, કેમ છો થી વધારે કઈ આવડતું ના હોય. છતાંય આપણને કેટલું અંદરથી આમ એવું થાય કે આપણી ભાષામાં પેલા સામેની વ્યક્તિએ આપણને પૂછ્યું કે કેમ છો,
અને આપણે તાળીઓનો ગડગડાટ કરીએ છીએ. આ જ માતૃભાષાનું તો ગૌરવ છે, આજ તો માતૃભાષાનો આનંદ છે. આમાં જે સ્પંદન છે ને, આપણા રોમ રોમ પુલકિત થતા હોય છે. માતૃભાષા, અત્યારે જે ભાષામાં આપણે વાત કરીએ છીએ, આપણે કેટલી સહજતાથી, સરળતાથી, અટક્યા વગર, ગોઠવ્યા વગર, આમ કઈ લખ્યા વગર આમ સીધે સીધી આપણે વાત કરી શકીએ છીએ અને અહીંયા જ પહોંચી જાય છે. પછી એના માટે કોઈ ડિક્શનરી ખોલવાની, કોઈ આપણે પુસ્તકાલયનો સહારો લેવાની આવશ્યકતા નથી પડતી. રુચાબેન, જ્યારે આપણી વાત આપણે આપણી ભાષામાં કરીએ ત્યારે સાહજિક રીતે, સહજ રીતે આપણે એને પંપાળવાની જરૂર નથી. એ સહજ રીતે આપણા ખોળામાં આવીને રમવા માંડે છે. જી બિલકુલ, ખૂબ સુંદર વાત કરી છે આપે. ડોક્ટર રૂચા, જો આપણા મતે જાણવા માંગુ તો માતૃભાષાનું એક વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વ? આપણે એમ કહી શકીએ કે માનવ જ્યારથી ભાષા શીખ્યો ને ત્યારથી જે માનવ બન્યો, એ પહેલા નહીં. એટલે આપણા માનવ જીવનમાં તો ખરેખર હાર્દ સમી હોય તો એ આપણી માતૃભાષા છે, અને એ છે ગુજરાતી. કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે ઈશારા વડે પોતાની વાત રજૂ કરે છે, અને પછી ધીમે 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 એક વર્ણ બોલે, બે વર્ણ બોલે, ધીમે ધીમે બધા મૂળાક્ષરો ક્રમમાં બોલે, શબ્દો બોલતો થાય, તૂટક વાક્યો બોલતો થાય, આખા વાક્યો બોલે. આમ ધીમે 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 એનો જે ભાષા વિકાસ છે એ ગતિ પકડે છે. પણ એ કેટલું કાલું ઘેલું એની જે બોલવાનું છે એ પણ આપણને એકદમ રમ્ય લાગે, સહજ લાગે. અને ભાષા એ વ્યક્તિત્વને નિખારે છે, એના વ્યક્તિત્વને ઓપ આપે છે. આપણે કહેવાય છે ને કે માણસ પરખાય વાણીથી. આપણે માણસ જે છે એ વાણીથી પરખાય છે, કે એની ભાષા કેવી છે, એનો ભાષાનો લય કેવો છે, એની ભાષાનું ઊંડાણ કેવું છે, એના પરથી આપણે એનું સમગ્ર વ્યક્તિત્વ પામી શકીએ છીએ. ડોક્ટર દીપક, હવે એક સવાલ, ગંભીર સવાલ કરવો છે આજના દિવસે. કંઈક એવું લાગે છે કે ગુજરાતી ભાષાની જો આપણે વાત કરીએ ડોક્ટર દીપક, તો સૌથી પહેલા જો હું ઉદાહરણ આપું તો આપણે સંસ્કૃત ભાષા જે છે એ આપણી સામે છે, કે કયા પ્રકારે સંસ્કૃત ભાષાનું એક અલગ જ મહત્વ હતું આપણા વેદ પુરાણોમાં. પણ હવે ક્યાં કે સંસ્કૃત ભાષા જે છે એ બાળકોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા હદે તેમાં આજના બાળકોને રુચિ છે. એટલે હવે જો હું ગુજરાતી ભાષાની વાત કરું ડોક્ટર દીપક, તો ગુજરાતી ભાષામાં પણ અંગ્રેજી ભાષાનું જે ઘેલું વધી રહ્યું છે તેને લઈને ચિંતા ઊભી થઈ રહી છે. ગુજરાતી ભાષામાં એવા જો હું તમને ઉદાહરણ આપું તેવા કેટલા અઢળક ઉદાહરણ છે, પણ થોડાક ઉદાહરણ આપું તો જેમ કે બોલ છે, ટેબલ છે, કેમેરો છે, આવા અમુક જે શબ્દો છે એ ગુજરાતી આપણે ચાહીને પણ સામાન્ય બોલચાલમાં નથી બોલતા. એટલે આ જે વિષય આપણી સામે આવ્યો છે, આ જે મુદ્દો છે, આખરે કયા પ્રકારે આ બીજી ભાષા પ્રત્યેનું જે ઘેલું છે કોઈ ખરાબ નથી, પણ પોતાની જે માતૃભાષાને બોલવામાં જે શરમ અનુભવાય છે એ શરમ શા માટે? જી, જેમ માની બહેન છે એને માસી કહેવાય, માં ન કહેવાય. માં જયસી એટલે માં જેવી છે પણ માં તો નથી ને. એમ આપણી દેવવાણી એ સંસ્કૃત ભાષા છે, એ આપણી બધી ભાષાઓની જનની છે, એટલે કે દાદી માં. મારી માતૃભાષા ગુજરાતી, એની ઘણી બધી બહેનો છે, એટલે કે સંસ્કૃતની ઘણી બધી દીકરીઓ એને જન્મ આપ્યો. એ બધી ગુજરાતી, હિન્દી, પંજાબી, મરાઠી, માગધી, આપણે તેલુગુ, તમિલ, નેપાળી, મૈથિલી, બરાબર. પછી એમાં પણ પ્રાદેશિક ભાષાઓ પણ હોઈ શકે. ગુજરાતમાં જ કેટલી ભાષાઓ બોલાય છે. ડાંગ જિલ્લામાં ડાંગી બોલાય અને કચ્છમાં કચ્છી. તો આ જે ભાષાઓ છે એની મૂળતઃ જેને જન્મ આપ્યો એ છે સંસ્કૃત, અને એ દેવવાણી છે. વેદો, ઉપનિષદો, પુરાણો, આપણા જેટલા પણ ધર્મ ગ્રંથો, દર્શન શાસ્ત્ર, જ્યોતિષ આદિ જેટલા પણ ગ્રંથો છે, જેના આધારે આપણી સનાતન સંસ્કૃતિ, આપણા દરેક ધર્મના વિચાર અને આપણો શિષ્ટાચાર અને આપણા સંસ્કાર, આ બધા જ જે આપણે પણ મૂળમાં જોવા જઈએ, શોધવા જઈએ તો સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ મળશે. પછી પાલી છે, પ્રાકૃત છે, અપભ્રંશમાં થયેલી માગધી છે, અર્ધમાગધી છે. આ બધી ભાષાનું વિજ્ઞાન છે. ભાષા છે ને એ ભૂગોળ બનાવે છે, પ્રદેશ બનાવે છે. ભાષા કોઈ શાળા, કોલેજો કે મહાવિદ્યાલયો નથી બનાવતી ધર્મીબેન. એ સંસ્કૃત ધીરે 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 વિલુપ્ત થઈ. એનું કારણ કે સંસ્કૃત છે ને તેની બોલચાલની ભાષા ન બનાવી શકી. સંસ્કૃત ધર્મ ગ્રંથોની ભાષા બની ગઈ, ઉપદેશની ભાષા બની ગઈ. સંસ્કૃત
એ સંસ્કારની ભાષા બની ગઈ. સંસ્કૃત એ વિદ્વાનોની ભાષા બની ગઈ, જે ભણે તે શીખે. પણ બીજી ભાષાઓ જે બોલે તે શીખે અને શીખવાડે. ભાષા સાંભળીને શીખવાની વાત છે, ભાષા લખીને શીખવાની વાત નથી. જ્યારે ભાષા બોલાય, એ કોઈ પણ ભાષા હોય, અભણ કે નાનકડું બાળક, 3 વર્ષનું, 2 વર્ષનું, 5 વર્ષનું બાળક જે ઘરમાં બોલે છે, ધર્મીબેન, એ કઈ ભાષા બોલે છે? કે જે માં બોલે છે તે, એટલે એને માતૃભાષા કહેવાય. માએ શીખવાડેલી ભાષા, માના મોંમાંથી નીકળેલો પહેલો મીઠો માતૃભાષાનો કોળિયો, એ માતૃભાષા. એટલે આ જ ભાષા આપણા સૌની ભાષા, માતૃભાષા કહેવાય. હવે એમાં આક્રમણો કઈ ભાષાના થયા? તમે કીધું કે એક ભાષામાં ઘણા બધા ભાષાના શબ્દ પ્રયોગો, ખાસ કરીને અંગ્રેજી. અંગ્રેજી નહીં ધર્મીબેન, આપણી ગુજરાતી ભાષામાં કે હિન્દી ભાષામાં ઉર્દુ, ફારસી, મલયાલી, તેલુગુ, બંગાળી અને વિદેશથી આવતી ભાષાઓ. ફારસી એટલે માટે કે આપણા ત્યાં પારસીઓ આવ્યા તો એ લઈને આવ્યા. આપણે ત્યાં જે મોગલો આવ્યા, હુણો આવ્યા, શકો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા, બ્રિટિશરો આવ્યા, ડચ આવ્યા, આ બધા જે આવ્યા ને એ પોતાની ભાષા લઈને આવ્યા અને એમણે એમની ભાષામાં આપણને સમજવાનો પ્રયત્ન કર્યો. અને એમની ભાષા આપણે સમજવા માટે, કે એમને માનો કે કોઈ વેપાર કરવા માટે આવે અંગ્રેજ, તો અંગ્રેજ આવે તે અંગ્રેજી જ બોલવાનો છે, બંગાળી નથી બોલવાના. તો બંગાળી લોકોએ શું પ્રયત્ન કર્યો કે તમે જે બોલો છો એ અમે સમજી શકીએ. અને આ લોકો જે બંગાળી બોલીને એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા કે આને આમ કહેવાય. એમ કરીને આપણે જેટલા લોકો આપણા ભારતમાં આવ્યા, ઇતિહાસ જોઈએ, અને જ્યાં જ્યાં એ રહ્યા અને વસ્યા, ત્યાં ત્યાં તે ભાષાઓનો પ્રયોગ વધી ગયો. એટલે આપણે શું કર્યું કે સરસ મજાની ખીચડી બનાવી. એમાં ભાત છે ને એ આપણી માતૃભાષા છે ખીચડીમાં, પણ એમાં જે દાળ ઉમેરે ને, મગની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ કે ઉડદની દાળ કે પછી લાલ દાળ ને પીળી દાળ ને કાળી દાળ, આ બધી જે દાળ મિક્સ કરીને મૂળ તત્વ આપણું છે ભાત, સ્વચ્છ, ધવલ, શ્વેત, અને એને અંદર ઉમેરણ કરીએ એટલે એ ખીચડી થાય. એમ આપણી માતૃભાષામાં ઘણી બધી ભાષાઓની દાળ ઉમેરાઈ ગઈ અને આપણે અત્યારે એની ખીચડી કરીને ખાઈએ છીએ. એમાં મુખ્યત્વે અંગ્રેજોએ જે શાસન કર્યું, મોગલોએ શાસન કર્યું ને, ત્યારે શિક્ષણ પદ્ધતિ ન બદલાવી, એને ધાર્મિક વિધિ બદલાવવા માટેનો પ્રયત્ન કર્યો. ધર્મ પરિવર્તનની વાત કરી મોગલોએ, મુસ્લિમોએ આક્રમણ કરીને, બરબસ ધર્મ પરિવર્તન કરીને એમણે કીધું કે તમે ઇસ્લામ કબૂલ કરો. એટલે ઇસ્લામ કબૂલ કરો એટલે કુરાન વાંચો. કુરાન વાંચો તો તમારે એમની કુરાનની ભાષા છે જે, એ ભાષા શીખવી પડે. પણ અંગ્રેજોએ એવું કર્યું કે શિક્ષણ પદ્ધતિ બદલાવી, અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલી અને કારકુનો તૈયાર કરવા માટે એમણે એમની ભાષા આપણા ઉપર થોપી બેસાડી. એટલે આજે ભારતના તમામ પ્રદેશોમાં મોટા ભાગે અંગ્રેજી ભાષાનો પ્રયોગ, ખાસ કરીને દક્ષિણ ભારતમાં આજે પણ અંગ્રેજી માધ્યમની શાળાઓનો ખૂબ જ પ્રભાવ છે. ત્યારબાદ તમે જોવો તો બંગાળમાં પણ, આસામમાં પણ, આ બધા જે નોર્થ અને ઈસ્ટ જે ક્ષેત્ર છે આપણા, ત્યાં તેમની પ્રાદેશિક ભાષાઓ કરતા તેની અંગ્રેજી ભાષાઓનો પ્રયોગ વધી ગયો. આપણે ત્યાં પણ આપણો જે માનો કે રાજસ્થાનનો પ્રદેશ છે, મહારાષ્ટ્રનો પ્રદેશ છે, ગુજરાતના મધ્યપ્રદેશ છે, 3 સીમાઓ આપણને લાગે છે. એ 3 સીમાઓની અસર આપણી ગુજરાતી ભાષા ઉપર છે જ. આપણે તમે મહેસાણાથી ઉપર જાઓ આબુ રોડ તરફ, તો ત્યાં તમને રાજસ્થાની, મારવાડી, ગુજરાતી અને મહેસાણી બધી જ ભાષાઓનું ખીચડી સ્વરૂપ મળશે. આમ તમે નાસિક, વાપી, વલસાડ અને ગુજરાતના સાપુતારા વિસ્તારમાં જાઓ, હિલ સ્ટેશનમાં, તો ત્યાં ગુજરાતી, ડાંગી, મરાઠી એ ભાષાઓનું તમને મિશ્રણ જોવા મળશે. એટલે એક પ્રકારે જેને કહીએ ને આપણે આઈસ્ક્રીમમાં જે ખાઈએ બહુ બધું અંદર ભેગું કરીને ખવડાવે, રૂચાબેન શું કહીએ ને આઈસ્ક્રીમના? ફાલુદા. આવો ફાલુદો જે સીમાંકન જિલ્લાઓ છે, એ સીમાની નજીકના છે જે જિલ્લાઓ છે, ત્યાં ભાષાઓનો ફાલુદો થઈ ગયો છે. અને એ ફાલુદો બધા લોકો સમજે કે ના કે, પણ જે લખતા થયા, વાંચતા થયા, લેખક થયા, કવિ થયા, સાહિત્યકાર થયા, શિક્ષક થયા અને વકીલ થયા, તે લોકોએ સારી ભાષા સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને હવે આપણા બધાની એક કમનસીબી છે, એ કહી દઉં કે આપણે સૌ એવું સ્વીકારી લીધું કે જેને અંગ્રેજી સારું બોલતા આવડે તે શિક્ષિત. આ આપણી ભ્રમણા છે. આપણા માનનીય યશસ્વી ગુજરાતી, આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ એવું નક્કી કર્યું કે હું જે દેશમાં જઈશ, જે વિદેશમાં જઈશ, જે પ્રદેશમાં જઈશ,
હું મારા દેશની ભાષામાં જ વાત કરીશ અને લોકોને એવું કરતા કરી દીધું કે હું જે ભાષામાં વાત કરું એ ભાષામાં તમે સમજવાનો પ્રયત્ન કરો. તો એ અંગ્રેજીનું જે આપણી ઉપર ભૂત વળગ્યું છે એ દૂર કરવાનું કામ આપણા વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે. આપણે પણ આપણી ભાષાનું ગૌરવ લેવું જોઈએ. મને ગુજરાતી હોવાનું કેટલું સરસ ગૌરવ છે. ભલે મેં હિન્દી ભાષામાં પીએચડી કર્યું છે, ડોક્ટરેટ કર્યું છે, પણ મને માતૃભાષામાં જયારે બોલવાનું કહેવામાં આવે ત્યારે મને અનહદ આનંદ થાય. હું ખૂબ સરસ રીતે હિન્દીમાં પણ ધારા પ્રવાહ બોલી શકું છું, પરંતુ ગુજરાતી બોલું ને ત્યારે મારા મોંમાં નવ રસ ઉત્પન્ન થતા હોય છે. આ દુનિયાની એક એવી માતૃભાષા છે કે આપણી ગુજરાતી ભાષા છે ધર્મીબેન, કે જે ખારું હોય સ્વાદમાં એને મીઠું કહીને બોલાવે આવી બીજી કોઈ દુનિયાની ભાષા નથી. રૂચાબેન પણ સંમત હશે આ બાબતે. ના, સાચી વાત છે. સ્વાદમાં ખારું છે પણ એને આપણે રમકને પણ મીઠું મીઠું કહીએ છીએ, કે જે બોલતા જ આપણું મોં પણ મીઠાશથી ભરી દે છે, એવી આપણી ભાષા છે. જી. તો ધર્મીબેન, બીજો કોઈ પ્રશ્ન હોય તો એની ઉપર પણ ચર્ચા કરીએ. બિલકુલ માંગીશ કે જે પ્રકારે આજે આ વાત અત્યારે થઈ રહી છે, આમ કહેવાય કે જે ઘર છે એ માતૃભાષા છે, એટલે ઘરમાં આપણે રહીએ પણ બહારની દુનિયા જોવા માટે ઘરની અંદર એક બારીની પણ જરૂર પડે, અને બારી છે એ અન્ય કોઈ ભાષા છે, પછી હિન્દી હોય કે અંગ્રેજી હોય કે અન્ય ભાષાને આપણે સ્થાન આપીએ. પણ અત્યારે જે પ્રકારે ડૉક્ટર દીપકે જે કહ્યું એ ખૂબ જ સાચી વાત કરી છે. આપણે ખુદ એવું માની લઈએ છીએ કે અંગ્રેજી આમ ફટાફટ બે ચાર શબ્દ અંગ્રેજીના બોલીએ એટલે આપણા મનમાં જેવી ઇમેજ ઊભી થઈ જાય કે આ માણસ બહુ જ શિક્ષિત હશે, અને આ જે સમજ ખાસ કરીને આપણા સમાજમાં ઘર કરી રહી છે અત્યંત ગંભીર મુદ્દો છે. એટલે આપણી માતૃભાષાને લઈને આપણી આ જે સમજ શક્તિ છે તેના વિશે શું કહેશો આપ? એની માટે આપણે ઘર પરિવારથી જ એની શરૂઆત કરવી પડશે, કે બાળકોમાં, બાળ માનસમાં એ હાવી ન થઈ જાય આ બધી વાતો. એટલે માતા પિતાએ પણ એટલું જ ધ્યાન આપવું પડશે, અને જે શાળામાં ભણે છે ત્યાં શિક્ષકોએ પણ એની માટે એટલા જ પ્રયત્નો કરવા પડશે, અને ત્યાં પણ એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવે કે ત્યાં બાળક પોતાની માતૃભાષામાં ખીલે અને વિકસે, અને પોતાની વાત કરતા સહજ રીતે ડરે નહીં, અને અન્ય ભાષા ઉપયોગી છે પણ માતૃભાષાના ભોગે નહીં, એટલું તો હું જરૂર કહીશ. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે. જી ડોક્ટર દીપક. સ્નેહની ભાષા, સંવેદનની ભાષા, ડગલે ને પગલે, પાણીના ઘૂંટડે અને બટકે ને અન્નના બટકે સંતાનને શીખવતી એ આપણી માતૃભાષા. એટલે સમય સાથે આપણે આપણી થાળીમાં જેમ વેરાયટી, આપણે વિવિધતા ઈચ્છીએ છીએ, એવી રીતે અન્ય ભાષા એ આપણા જીવનને, આપણા વ્યક્તિત્વને, આપણા શિક્ષણને અસરકારક બનાવવા માટે, સમૃદ્ધ બનાવવા માટે જરૂરી છે, પણ એની માટે માતૃભાષાનો ભોગ લેવાય એ બરાબર સાંખી લેવાય એવી વાત નથી. જઈએ છીએ આપણી ભાષાના જ શબ્દો જો કેટલી મીઠાશથી ભરેલા છે. આપણે આપણા ઘેર કોઈ અતિથિ આવ્યા હોય, એ જતા હોય તો પણ આપણે એને આવજો કહીએ છીએ. સાહેબે કહ્યું, દીપકભાઈએ, ડોક્ટર સાહેબે, કે આપણે ખારાને પણ મીઠું કહીએ છીએ. તારી ભલી થાય, ગુસ્સામાં પણ આપણે બીજાનું ભલું ઈચ્છીએ છીએ. ક્યારે મળીશું તો એની માટે પણ આપણે ફરી મળીશું એમ કહીએ છીએ. એટલે આપણી ભાષા આવી મીઠાશથી ભરેલી છે, અને અન્ય ભાષા પણ આપણી ભાષાના સંવર્ધન માટે, આપણી ભાષાને ઉપયોગી છે, પણ તેને આપણે આપણી ભાષાના સંવર્ધન માટે ઉપયોગમાં લઈએ, અને તેની સાથે સાથે આપણે આપણા બાળકોમાં એના વિચાર બીજને આપણે રોપીએ કે આપણી ભાષા જેટલી સહજ, સરળ, અને આપણી ભાષામાં અભિવ્યક્ત થવું જેટલું સરળ છે એટલું અન્ય ભાષામાં નથી થવું. જી, ખૂબ ખૂબ આભાર ડોક્ટર દીપક, ડોક્ટર રૂચા, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ, અને આજના માતૃભાષાના દિવસે ખૂબ જ સુંદર વાત કરવા બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.